તે સંદર્ભે રાજકોટ રેન્જના અધિકારી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના તેમજ જયરાજસિંહ વાળા સાહેબ એસપી સાહેબની સૂચના તેમજ અમારી સૂચના અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ડિવિઝન ખાતેના તમામ પોલીસ સ્ટેશનો તેમજ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચિત કરેલું હતું કે દરિયાકાંઠા પર સઘન પેટ્રોલિંગ રાખવામાં આવે અને આવી કોઈ પણ ચીજવસ્તુ જ્યારે મળી આવે ત્યારે તેમને તાત્કાલિક સીઝ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તમામને સૂચન આપેલું હતું. જે સંદર્ભે તારીખ 6/5/2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયા કિનારે જે સિકોતર બારા વિસ્તાર કહેવાય છે તેના નજીક દરિયાકાંઠા વિસ્તારમાં 4 ચરસના પેકેટ મળેલા હતા, જેનું કુલ વજન 4.548 કિલોગ્રામ જેવું છે અને જેમની આંતરરાષ્ટ્રીય કિંમત 2,27 લાખ જેવી આંકી શકાય છે. તો આ તમામ પેકેટ્સને અમે જપ્ત કરેલા છે અને આ સંયુક્ત કામગીરી કરનાર અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમ તેમજ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ જે દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હોય તેમને આ માદક પદાર્થો બિનવારસુ હાલતમાં મળી આવેલ હતા. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ લગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આગળની તપાસ PSI NN વાળા કલ્યાણપુર પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે. બિનવારસુ જથ્થો છે તો ક્યાંથી આવ્યો શું લાગે છે? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું માની શકાય કે દરિયામાં કોઈ એવા કારણોસર તરીને મુદ્દામાલ અહીંયા અમને કરંટના કારણે કાંઠે આવી ગયેલો હોય. હવે આગળની તપાસ ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.